સમગ્ર દેશમાં ગુરુવારે હોલિકા દહન ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ રૂપે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષ્યમાં રાખીને વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે। ત્યારે પ્રધાનમંત્રીના લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિગમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને લાભ કરતું અને દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ એ પ્રકારનું વૈદિક હોલિકા દહન યોજાયું હતું। શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સજોડે વિધિવત પૂજન કરીને હોલિકા પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો અને શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો જોડાયા હતા। સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે પૂનમના દિવસે સૌપ્રથમ મંદિર પરિસરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર પૂનમે ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે। તેમજ આજે હોલિકાનો ઉત્સવ હોય, ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે હોળીની પૂજા કરી અને હોળી પ્રગટાવવામાં આવી હતી અને પૂજામાં બહારથી આવેલા શ્રદ્ધાળુઓ પણ ખાસ આજે પૂજામાં જોડાયા હતા। લોકોએ હોલિકાની પ્રદક્ષિણા અને દર્શન કરવાનો લાભ આજે સોમનાથ તીર્થધામમાં લીધો હતો। ખાસ કરીને આજે ટ્રસ્ટ દ્વારા વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું। હોલિકા દહન માટે ગૌશાળામાંથી ગાયના છાણમાંથી બનાવેલા છાણાનો ઉપયોગ તેમજ શુદ્ધ ઘી તેમજ અલગ અલગ 21 જાતની ઔષધિઓનો ઉપયોગ કરી અને આ હોલિકા દહનનો આજે હોલિકાની પૂજા કરવામાં આવી હતી અને હોલિકા દહન કરવામાં આવ્યું।